નમસ્કાર. આજના વિડીયોનું જ્ઞાન એ સ્ત્રીઓ માટે અને મહિલાઓ જેના માટે ખાસ જરૂરી છે, જેમાં આપણે એવી 13 ટિપ્સ જોશું જે સ્ત્રીઓ માટે ખાસ જરૂરી છે. તો નમસ્કાર દોસ્તો, આપ સૌનું સ્વાગત છે આપણી YouTube ચેનલમાં. તો તમામ મિત્રોના પરિવારને ભગવાન હંમેશા ખુશી આપે એવી પ્રાર્થના કરું છું અને તમે હંમેશા માતા પિતા સાથે ખુશીથી જીવન વિતાવો એવી ભગવાન સાથે અમારી પ્રાર્થના છે. તો મિત્રો, આજનો વિડીયો એ ખૂબ જ જ્ઞાનવર્ધક થવાનો છે અને વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તો વિડીયોને લાઈક કરી દેજો અને જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો તમારા બધાનો કિંમતી સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલું, સવારે ઉઠ્યા પછી 2 ગ્લાસ નવશેકું પાણી પીવું. શરીરમાંથી ખરાબ ચરબી ઓછી થઈ જશે. બીજું, ટમેટાનું સૂપ પીવાથી ખીલ અને કરચલીઓ દૂર થાય છે અને ચહેરો ચમકદાર બને છે. ત્રીજું, જે મહિલાઓ દરરોજ મેથીના દાણાનો ઉપયોગ કરે છે તે લાંબા સમય સુધી યુવાન રહે છે, એટલે મેથીના દાણા ખાઓ. ચોથું, રાત્રે દૂધમાં અડધી ચમચી હળદર ભેળવીને પીવાથી વ્યક્તિ જલ્દી વૃદ્ધ થતું નથી અને હળદરનું સેવન કરવાથી વૃદ્ધ ચહેરો પણ યુવાન બનશે. હવે આગળ પાંચમું, ચહેરા પર કારેલાનો રસ લગાવો. ખીલ પિમ્પલ દૂર થઈ જશે. છઠ્ઠું, રાત્રે સૂતી વખતે 1 ગ્લાસ દૂધમાં 2 ચપટી હળદર નાખીને સારી રીતે પકાવીને પી લો. તે દિવસભર તમને એક્ટિવ રાખવામાં મદદગાર રહેશે. સાતમું, શક્ય હોય તો જમ્યા પછી થોડો આરામ કરો. તે તમારા સ્વાસ્થ્ય અને શરીર માટે ખૂબ જ જરૂરી છે. આઠમું, કાચા નાળિયેરનું તેલ વાળમાં લગાવવાથી વાળ મજબૂત થાય છે. નવમું, કાકડીને તેની છાલ સાથે રોજ ખાવાથી ત્વચા કોમળ બને છે. 10મું, જો તમારું વજન વધી રહ્યું ન હોય તો તમારે અખરોટ, કેળા અને સફરજનના બનેલા શેકનું સેવન કરવું જોઈએ. તમારું વજન વધવા લાગશે. 11મું, દૂધમાં ખજૂર ભેળવીને જ્યુસ બનાવીને તેનું સેવન કરવાથી તમારી હાઇટ ઊંચી થશે તેમજ તમારી ઊંચાઈ વધશે. 12મું, સાંજે ચા કોફીને બદલે જ્યુસ પીવો અને જો તમે તેના પી શકો તો 2 બિસ્કિટ સાથે ચોક્કસ ખાઓ અથવા તો કંઈક હલકો ખાઓ. ખાલી ચા ના પીવો, તેનાથી ઘણું નુકસાન થાય છે. 13મું, પાણી પીધા પછી રાત્રે 2 પલાળેલી બદામ અવશ્ય ખાવો. દિવસભરનો શક્તિનો અનુભવ થશે. તો ચાલો YouTube દોસ્તો, જો તમે આ ચેનલમાં નવા હોય અને આવા વિડીયો તમને પસંદ આવે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે આપણે આવા વિડીયો સાથે પાછા મળીએ. તો તમામ મિત્રો અને તમામ મિત્રોના પરિવાર હંમેશા ખુશીથી જીવન વિતાવે એવી ભગવાન સાથે પ્રાર્થના કરું છું. તો ચાલો હવે નવા વિડીયો સાથે પાછા મળશું.